કેમ છો વિદ્યાર્થી મિત્રો? સક્સેસ એન્ડ ટ્યુશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સાયન્સમાં અગત્યના પ્રશ્નો એટલે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવી છે. સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 8 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાં એક એવો ક્વેશ્ચન કે જેમાંથી તમને ઘણા બધા સેક્શન A માટેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળી જાય. તો એ કયો ક્વેશ્ચન છે એ તમે જોઈ લીધો છે? કયો ક્વેશ્ચન છે બોલો મિત્રો? તો એ છે વિઘટન પ્રક્રિયા એટલે શું? તો વિઘટન એટલે કે ડીકમ્પોઝિશન. વોટ ઇઝ ડીકમ્પોઝિશન? ડીકમ્પોઝ કરવું, તોડવું. કોને તોડવું? પ્રક્રિયકને તોડવું. કેવી રીતે તોડવું? તો એ તોડવા માટેના રસ્તા અલગ અલગ છે. એમાંનું અત્યારે બોર્ડ ઉપર તમને એક ભાગ જોવા મળશે, એનો ઉષ્મીય વિઘટન. તો સૌથી પહેલા વિઘટન કોને કહેવાય એ સમજીએ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે અથવા બે કરતાં વધારે નિપજો મળે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. પ્રક્રિયક એક હોય, નિપજો બે કરતાં વધારે મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. આટલું મગજમાં ફિટ કરી દો. પણ પછી શું થયું? તો બેટા આના ત્રણ પ્રકાર છે. કયા કયા? ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન. ઉષ્મીય વિઘટનનું નામ બીજું પણ છે, તાપીય વિઘટન. તો આવું કેમ? તો બેટા તમે એમ કહો, કોઈ પદાર્થને તમે ઉષ્મા આપો તો એનું તાપમાન પણ શું થવાનું છે? વધવાનું છે. તો આપણે એને તાપીય વિઘટન પણ કહી શકીએ. ઉષ્મા આપી એટલે એને ગરમી મેળવી, તાપ મેળવે એટલે એનું થયું વિઘટન, એટલે એને કહેવાય તાપીય વિઘટન. તો આ કેમ ઇમ્પોર્ટન્ટ વધારે? એના જે ત્રણ ઉદાહરણ છે એ એકદમ મસ્ત છે. કેમ મસ્ત છે? તો જુઓ. CaCO3 નું જ્યારે વિઘટન થાય, જેને કહેવાય ચૂનાનો પથ્થર, આરસ પહાણ, આવા ઇંગ્લિશમાં એને લાઇમસ્ટોન કહેવાય છે, આવા અલગ અલગ નામથી ઓળખાય છે. જ્યારે એમાંથી બને છે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને ક્વિક લાઇમ કહેવાય. શું કહેવાય? ક્વિક લાઇમ. કળી ચૂનો. શું કહેવાય? કળી ચૂનો. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. ફેરસ સલ્ફેટ એ આછા લીલા રંગનો પદાર્થ છે, લીલો પદાર્થ છે અને ઘન અવસ્થામાં છે. જ્યારે એને ગરમ કરવામાં આવે છે ને બેટા, એટલે કથ્થઈ રંગનો ફેરિક ઓક્સાઇડ મળે છે. ગરમ કરવામાં આવે છે એટલે કથ્થઈ રંગનો ફેરિક ઓક્સાઇડ મળે છે. લાલાશ પડતો કથ્થઈ થઈ જાય છે. અને એ તો બરાબર, એની સાથે તીવ્ર વાસ ધરાવતા બે વાયુઓ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. આને ભૂલતા નહીં. લેડ નાઇટ્રેટ કે જે પોતે રંગવિહીન છે, પણ જ્યારે એને ઉષ્મા આપવામાં આવે છે ત્યારે તે લેડ ઓક્સાઇડ. શું કહેવાય? લીડ ઓક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે જે કથ્થઈ રંગના ધુમાડા ધરાવે છે એ ઉત્પન્ન થાય છે. એટલા માટે બેટા ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આના પછી આપણે આગળ વધીએ કે ઉષ્મીય વિઘટન તો પતી ગયું, પણ હવે વિદ્યુતીય વિઘટન એટલે શું? તો જે વિઘટનમાં ઉષ્માની જરૂર પડતી હોય, અને એનો તમે બેટા એક પ્રયોગ જોયો છે. ઉષ્મીય વિઘટન માટે તમે એક પ્રયોગ જોયો હશે. એનું આપણે ઉદાહરણની વાત કરીએ. વિદ્યુતીય વિઘટન બીજો પ્રકાર છે, વિદ્યુતીય વિઘટન, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોલિસિસ મેથડ કહેવાય છે. તો તમે પાણીનું વિદ્યુત વિઘટન કરો છો જલીય અવસ્થામાં, એટલે H2+O2 મળે છે. પ્રક્રિયાને સંતુલિત કરીશ તો આ રીતે મળશે. બંને વાયુઓ મળે છે. તો બંને વાયુ કેટલા પ્રમાણમાં મળે છે? તો 2:1 ના પ્રમાણમાં મળે છે કદની રીતે. બીજું કે આ હાઇડ્રોજન ક્યાં મળશે? તો કે કેથોડ પર. ઓક્સિજન ક્યાં મળશે? તો કે એનોડ પર. બીજું કે ઓક્સિજનની નજીક સળગતી મીણબત્તી લઈ જઈશ તો કોઈ ફરક પડશે? ના. તો કે હાઇડ્રોજનને લઈ જઈશ તો ધડાકા સાથે સળગવા લાગશે અને પટપટ અવાજ આવશે, સળગવામાં મદદ કરશે.
તો આ રીતે બેટા આનો ફરક પડે છે કે કયો વાયુ ક્યાં મળે છે. પાણીનું જળ વિભાજન કરવામાં આવે, વિદ્યુતીય વિભાજન મતલબ જલીય અવસ્થામાં જ્યારે પાણી છે, પાણી તો જલીય અવસ્થા એટલે કે લિક્વિડ અવસ્થામાં છે, એટલે એનું અહીંયા વિદ્યુતીય વિઘટન કર્યું છે આપણે. કયું કર્યું છે? વિદ્યુતીય વિઘટન. એટલે થવાથી તમને હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે. હાઇડ્રોજન તમને કેથોડ પર મળે અને ઓક્સિજન તમને એનોડ પર મળે છે. કેટલા પ્રમાણમાં મળે છે? તો કે 2:1. હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 2:1 ના પ્રમાણમાં મળે છે. હાઇડ્રોજન ઓક્સિજન કરતા ડબલ મળે છે. ચલો રેડી. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. લાગતું હશે તમને નાનું નાનું સહેલું પણ આમાંથી પ્રશ્નો પૂછાય છે. ત્રીજો પ્રકાર કયો છે? ચલો ત્રીજો પ્રકાર જોઈએ, જેને કહેવાય પ્રકાશીય વિઘટન. શું કહેવાય? પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિઘટનમાં શું થાય છે? આ પ્રકાશીય વિઘટનના અંદર તમને બે એવા મસ્ત ઉદાહરણ આપવામાં આવે છે, AgCl and AgBr. સૂર્યપ્રકાશની હાજરીમાં, પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ, hν, સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થાય તો અહીંયા આનો રંગ સફેદ છે. આના ઉપરથી તમને 2 માર્ક્સમાં એક પ્રશ્ન પૂછવામાં આવે કે બારીની નજીક ચાઇના ડીશમાં સિલ્વર ક્લોરાઇડ કે જે સફેદ રંગનો પદાર્થ મૂક્યો છે. સૂર્યના કિરણો આવે છે, સૂર્યપ્રકાશ આવે છે, ધીમે ધીમે એનો રંગ બદલાય છે, તો આનો રંગ રાખોડી થઈ જાય છે. તો કોનો રંગ રાખોડી રંગનો થઈ જાય છે? ઇંગ્લિશમાં એને ગ્રે કલર કહેવાય છે. તો સિલ્વરનો રંગ ગ્રે કલરનો થઈ જાય છે અને એ દર્શાવતું સમીકરણ કયું? તો કે આઈ. આ પ્રક્રિયા ત્યાં તમારે 2 માર્ક્સમાં લખવાની હોય છે. એ પણ પાછી સંતુલન અવસ્થામાં હોવી જોઈએ. એટલા માટે તો કહેવાય છે કે રાસાયણિક સમીકરણ હંમેશા સંતુલન જ હોવું જોઈએ. આવું કોને કીધું હતું? એકોર્ડિંગ ટુ કન્ઝર્વેશન ઓફ માસ, દળ સંચયના નિયમ અનુસાર એન્ટોમી લેવોઇઝરે એવું કહ્યું હતું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય છે નહીં. પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુની સંખ્યા કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. માટે હંમેશા સમીકરણ સંતુલન રાખવું જરૂરી છે. એકવાર ફરીથી કહું છું કે સફેદ રંગનો પદાર્થ છે, એમાંથી રાખોડી રંગમાં રૂપાંતરણ પામે છે, આવું દર્શાવતું સમીકરણ જણાવો. તો આઈ. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં કયા પદાર્થો વપરાય છે? તો AgCl અને AgBr. AgCl અને AgBr. ચલો રેડી મિત્રો. ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી લીધી. 3 જે ઉદાહરણ છે વિઘટનના એ બહુ મસ્ત છે. MCQs માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. જો ખરેખર વિડીયો ગમ્યો હોય ને તો આવા વિડીયોની રાહ જોજો, અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા વિડીયો તમને મળતા રહેશે.